જીવણજી નહીં રે જવા દઉં ઘેર વનમાં રાત લડી રાખું રે. હું રાત લડી રે કેટલા બધા શેઠા સાફ કરવાના પડે છો રાત લડી રે. આ તો થાક્યો હોય ને તરહે લાગે લાયણ હવે જવા દે. પેલું બાદ પોણી બોણી પીવું પેલા શેઠે પડ્યું હતી પોણી પી કડીક બેહવું પછી બીજી બધી વાત. આટલો સાફ કર્યો બીજો જે રહી જાય એટલો હોત ના લેવડો હવે જવા દે આવતો નહીં તો સારું હોય નકર શેઠાને બેઠા સાફ કરવાનું બધું પડ્યું રહે. હાલ વરસાદ ના આવે ને 3-4 દાડા તો સારું હોય એટલે મારા શેઠાએ સાફ થઈ જાય અને બધું કોમે પતી જાય. લે પોણી બોણી બેસીને પીવા દે. પોણી ડબલું હોય પેલું તું ચે બાજુ લે. હા રહ્યું ને જબ્બર થાક લાગે બોલો આજ તો. જોબુ એ પાકી જાય લાગે. આ જોબુનું કોક કરવું પડશે ને કે વરસાદ વાવાઝોડું આવશે ને તો જોબુ એ ઘરે જાય ને બાતલ જાય અને પબ્લિક ખાઈ જાય જુદી. અને પાછો જોબુનો ભાવે કેવો ચાલે હતા 2000 રૂપિયા ચાલે ભાવ બોલો. જોબુનું પહેલાં કરવું પછી શેઠા સાફ કરવાનું રહી જાય ને તો ચાલશે. લે એને મને ઘરે જવા દે. ખાઈ બાઈને આવી અને ચારીયું બારીયું લાવી અને બધા જોબુ ગંજેરી અને વેકી મારવા. હા એટલે કોમ તો થઈ જાય. પછી એ તો શેઠા સાફ કરવા માટે 2 દાડિયા કરશું જોબુના પૈસા આવે ને એટલે. લાય મને જવા દે. તો કાકાએ આખો દાડો કોમ 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 ન કરવું. આ થોડો તો ભાગેલા પડે હ થોડો ભાગી નાખું અને પછી સવારમાં પૈસા માંગ્યા ગુલ્ફી લેવા તે ના હાલ્યા. અને અત્યારમાં લાઈને આ ટોટોના બંગરમાં તો કાકાએ સારું ભેગું કરી મેલ્યું હો. તપેલા બપેલા બધું વેચીને મારું ને ગુલ્ફી લાઈને ખાવી જો આજ તો. હા ટોટો ને બોટો બધું વેચી જ મારું આજ તો. કાકો આવતો જ નહીં ને. કશું ને કાકા રમો હું તો આ રમુ વાળી આ 500 રૂપિયાની પાઇપ તોડી નાખી. કાલ મશીન ચાલુ કરવાનું આ પેલું પાવા ખબર નહીં પડતી તને. રમું એટલે હું તો આલું. તમે લાકડા ભાગવાનું કીધું લાકડા ભાજે નહીં. તારે લાકડા ભાગવાનું કીધું તું પાઇપ તોડવાનું નતું કીધું. જા પેલા ચતુરિયા જોડે તારી લે ફટાફટ. શું ચતુર્યું પાવું આ પેલા ટેકરા ઉપર જાય આપણું તાર્યું લઈ ગયો હો. શું પેલું લોંબા અથારું હો લોબા અથારું લઈ ગયો. જા જવાથી હું આ લાકડા બાકડા હોય ના પૈસા આવશે ગુલ્ફી ખાવા. હો જા પછી આલુ. કાકો હા ખાતો નહીં. આ ગોડાને ક્યાં સુધી આ ગોડો જ રહ્યો. ક્યાં સુધી એને કહેવાનું મારે શીખવાડવાનું. આ પાઇપ તોડ નાખી લ્યો. હવે કાલ મશીન ચાલુ કરવા થાય 1000 રૂપિયાની પાઇપ નવી લાવવાની. આ કોમ કરતે જોર આવવાનું. અમને જો ને ગુલ્ફીના પૈસા લેવા ગુલ્ફી ખાવી છે. લાકડા માં પેલા થપ્પા ગોઠવો. હું આવું કીધું જઈને પેલા પાણી કેવું હોય કીધું કાલ ઝાર વાબી છે. લાકડા બાકડા તમે તો જબરું ભેગું કરી નાખી. ચોય કાપે લાકડા તો તોય કાપે. ડોસી હેરાન નહીં કરવાની. ડોસી તો ઘરે ખાલી રોધવા જ રાખવાની. પેલા છોકરા બચારા ચોક હારો કરાવો દવાખાને લઈ જાઓ. આખો દાડો ગોડા ઘોડે રખડતો હોય. લુકડા નહીં લઈ આવવાના કશું લઈ આવવાનું નહીં. એને તો કેટલાય રૂગડા પડે હા ઘણું પેલું કરે પણ એ રેત છે એ સારું. મન બુદ્ધિ થઈ જાય ને મન બુદ્ધિ ને તમે નકરું કોમ કરાય કરતા હશે એટલે કોમ તો કરાવવું જ પડે ને તાણ. સારું હળો તાણ ઘરે જવું હ. ભૂખ લાગી. એક તો આખા દાડાનો શેઠો પેલો કેવો હતો પેલ બાદ નેચાડા શેઠો ખબર હે ને. હા બધો આખો અડધો શેઠો સાફ કર્યો. હવે ઘરે જવું હો. ભૂખ લાગી છે ને થાકે હો. ખાઈ બન પછી શાંતિ આવું હોત ના. એ સારું જાઉં. હળો આબુ હોય તમારે? ના મારે નહીં આબુ. આ હું તંબુરો ભૂખ લાગી હશે જતા હશે ડહવા ટાઈમ થયો ને હવે પીવા. એ હું આ કોમ કરે 9 વાગે એટલે ડહવા નાહી જવાનું કે અમે કોમ કરીએ અહીં. એટલે પણ દ્વારકા જવાના પૈસા ચો આપણી જોડે. આ લેબુડી ભેગી કરી લેબુડી વેકી પછી આપણે જઈએ ફરવા. તને પૈસા આલું હું ફરવા માટે. તે પણ 10 કિલો તો હવે આપણી જોડે પરિસ્થિતિ એવી તો હવે પૈસા તો હવે જો ને તો વેકવી પડે. પૈસા નતા ખાવાનું પીવાનું ના જોવો. એટલે પૈસા નહીં લે મારા જોડે હાલ તો લેબડી. એટલે તને ખબર નહીં પછી ચલી તને કહેવાનું. તું માર જેવડું તું માર જેવડું. શું હા અમારા કાકાએ મંગાવ્યું પેલું તાર્યું આલો.
તા કાકાએ મંગાવ્યું હવે પેલા હવે લબડતા લઈ જા એ ભગવાન, હા દ્વારકા નહીં આવતા હું જઉં આપણે બે હંગાત છીએ દર વખતે યાર રખડીએ બધે હટ નહીં યાર પૈસા નહીં યાર મારા કાકા પૈસા નહીં હાલતા હવે તું એને ચો બધું યાર, કરી. કાકા. જાય પૂછી જોઉં હું તું મારા જાના કાકા. લે અલ્યા, લ્યો ને હાર મને તાજુ બતાવો જાના અને તું ચો બધા હુંકડે ચડાઈ આમાં તા જો પૈસા. પૈસા હતા જો પૈસા પૈસા જ નહીં તમે મને ગમે કેમ પૈસા આલો મારે દ્વારકા જવું દ્વારકા નહીં હાલ જવાનું આપણે લેબડી ભેગી કરે ભાઈ આપણે જવું હોય તો ભલે હું તું પેલું કર હું કોથળી લેતા હું અલ્યા, ચતુર કાકા હું હા આ તારે હાથો ચમ કાપી નાખ્યો તું તા કાકા પૂછી લેજે કે તાસો કને કાપે પૂછ્યા જાત ને પેલા એમને લોબા હાથારું કીધું તું તો લોબા અથારું તો એ પેલા તા કાકા ને તું પૂછ લોબા અથારું કે ટૂંકા અથારું બોલી જીવો દાના કે હમણાં તને ચાપતા યાર ગોડા હવે આપણે લેબડી ભેગી કરીને આપણે વેચવા જાવ ને આ ચેહુ ભાન આટલું બધું હ બોર હ ટ્રેક્ટર હ આટલી જમીન હ તો એમનો હા તો એ ગોડા હું શું કહું હા મારું શરીર આવું થઈ ગયું હે ને મારું જોબું થઈ ગયું હતે ગંજરવા આવ્યો તું ના કાકા મારે દ્વારકા જવાનું રાતે એટલે આ ખાલી એક વેરાય અને હજુ તો રાતે જવાનું હોય ને તારા હવે તૈયારી નહીં કરાવવાની હજુ તો મારે લુકડા બુકડા લાવવાના હોય એટલે યાર. તે તો બહુ વાર નહીં થાય એટલે કલાક જ થાય ખાલી પછી તું જજે ને તું તા જો જવું હોય ના યાર જો હું તો હેડો તમને હમણાં કહું હું ચડકતો નહીં ભૂડા એટલે તું તો દાડી હાલ દે હું તને બીજો દાડો કરી લેજો ને યાર મારું મોડું થાય એટલે જોબુનો ભારો માર જોબુ બગડશે તમે બીજો કરી લેજો અરે નહીં અડા હાલા અરે અત્યારના જવાને રે ને કશું કોમ કરવું નહીં હોતું પેલા ગોડાને કહીનો તારી લેવા મોકલ્યો અત્યારે તો છે ગામમાં જઈને આવતો રહ્યો હોય તો હજુ આવ્યો નહીં હા પેલા ચતુ કાકા તારે હાથો જ કાપી નાખ્યો એટલે આ ચતુર કાકા કાપી પછી તું ચોય ભાજીને નહીં ઠોચીને તો નહીં આવ્યો ને ના ના પણ આપણે પેલું ન્યાનું હતું એરી તો નહીં એરી જ છે હે એરી જ લાગે હારી એરી જ લાગે હે નહીં હો લે તમે પેલા લાકડા રહ્યા ને હા એના બધા કટિંગ કર પછી હું ગોઠવું કાકા માં દ્વારકા જેવું એટલે આ દ્વારકા વાળી સોની મોની દ્વારકા તે કદી દ્વારકા જોઈ કદી નહીં જો તમે જ જવું હે ને યાર સોની મોની લાકડા કાપ જોઈ દ્વારકા દ્વારકા નહીં જવું આ યાર આવું કરો પૈસા હમણાં એકી ટચકે હમણાં ભોય પડ્યો છે હમણાં લાવો ને લાવો સાજુ લાવો લે કાપી નાખો હમણાં જા લાકડા ગોઠવ દ્વારકા જવું હું આ કદી તો મારા કાકો પૈસા પૈસા હાલતો નહીં લાકડા ચીરા ચીરા કરે ન કરે લાકડા ચીરા ચીરા કરે મને પેલા જયલા જોડે જવા દે એની આયોજન કેવું કર્યું પેલા જવું તો ખરો એની જોડે કોક તો કરી જશે ભાઈ બને છે ને મારો થોડો ઘણો ટેકો કરશે નકર પછી કોક કરશું કાકા જ્યા અને હવે હું એ જઉં સારું લેવા એટલી લેબુડે વેચી થાય 200 રૂપિયા ને મારે કરવાનું હું હવે જવું ને દ્વારકા. હા એટલે શું જઈને આવ્યો એટલે એ લેબુડે વેણી થી વેચી ના 200 રૂપિયા આયા. હવે કરવાનું હોય પૈસાનો વખો બહુ હો તો આપણે જવાનું શું કરશું હવે દઉં તો મેં તો ટિકિટ બુકિંગ કરાવી નાખી ઓનલાઈન. હવે શું કરું પૈસા વગર? મને યાર સેટિંગ કરીને કોક મારું આખું બહુ કરે ને એ મારે પૈસા નહીં તું કોક કર નહીં યાર ભાઈબંધ નહીં મારો મેં યાર મારા કાકાને કીધું પણ મારા કાકા તો મારવા લીધો મને કે યાર નહીં કશું કે તો 200 રૂપિયા તો ચીધા જવું આપણે બે જણા. તને એક આઈડિયા આલું હા બોલો. તો મારી હંગા થઈને આપણે પૈસાનું સેટિંગ કરીએ હજુ રાતે જવાનું હોય ને હવે તો મારી હંગા થઈને આપણે પૈસાનું ફાઇનલ કરી આલે. ફાઇનલ 110% તને મારા પર વિશ્વાસ છે ને હવે હેડ તો હેડ. એ તો અત્યારે જમાના તો જો આવ્યો હોય કે ઠેચન જેવડા કે પેલા કે દ્વારકા જવું હોય ને પાવાગઢ જવું હોય હું કણ અમે આખો દારી ખેતરમાં પેલા ઓબાન બાબા કૂદીને મરી ગયા અને હમણાં જો ને દ્વારકા ફરકવા જવું બધા પૈસા હોય ને હા બોલો ફૂલાભા શું કરો લે આ જો ને આ બધું આ કોરું થઈ ગયું આ બધું ગોદું હા વરસાદ આવતો નહીં તો પછી એમાં કોક તો કરીએ કે નહીં મારામાં દાડીએ દાડીએ હા સારું છોકરાને દ્વારકા જવું પણ ચેલા હાલશો પૈસા જે ચાલે હાજરી આલે હું બધાને આલું એ પણ તો ચેલા હાલશો 1000 રૂપિયા હાલશો 1000 રૂપિયા હોય પૂરો કલાકનું કામ હોય, ખાલી જોબુ ખંચેરવાનો હોય જો એમ કરો ને તૈનો બીજા 700 એમ કે 1000 રૂપિયા આલજો ને છોકરાને ફરવા જવું તે બીજા પછી વાલી લેજો કોઈ કોમ બમવા એ હારું વાળો તો પછી દાડી આવવું પડશે પછી આજે દાડે તો આવીશ તમ તાર હારું લે હળતા સારું યાર તને હવે કોમ થઈ ગયું તાર મારા પેલો છોકરો યાર દ્વારકા જવું તો એને આલું ને એને લેબુડ વેકવા મોકલી શકો જે 300-500 આવે ને બીજા 1000 આલો મેણ્યું પડ્યું હોય તો લઈ લો મારે તો કશું મેણ્યું ના નથી કશું નહીં. મેણ્યું તો આ ખેતરમાં બધું ચોયું આ બધું વરસાદ થતો નહીં ચોયું બધું ઘરે પકડી દીધું હારું વાળો તો એ તો કરશું કોઈ હળો ઈ જાય આ કદાઈ લઈ આવી ખંચેરમાં ના ના એ તો ઉપર ચડવાનું ઉપર ચડે સારું હેડો તાર
મારો જોબ ભૂડો એટલો જતો રહ્યો બધું વેકી મારું તો હક થઈ જાય ને યાર બધું બગડી જાય અને પાછું પવન બવન આવે વાવા ચૂનાનું પડી જાય પાછું ના ના પણ અત્યારે જોબુના ભાવે હશે પા ને જોબુના ભાવ હોય એટલે જ ને 2000 રૂપિયા ભાવ ચાલે હા અત્યારે સારું કોમ થઈ ગયો તમે મને તો મેં પેલો અડધો છેટો સાફ કરવાનો હતો ને હા અડધો છેટો સાફ કરવા માટે પડી મેલો બોલો પેલા ગોડો પાછા મને મળે તો ને તો ગોડાને કીધું કે હેર માં હંગત દાડી આબુ હોય તો એવું હતું એટલે પણ એનું મગજ જ નહીં એને લઈએ ના જવાય પાઉ એ એવું તો ગોડા મગજ નહીં તો આપણું કોમ બગાડે પાહો રે તમે તો સારું તમારા છોકરાને ખાવાના ફફા હોય તો તમે તો દ્વારકા ફરવા મોકલો ને હજુ હમણાં પાછો ચોક ને મોકલે તો પાછો ફરવા એ તો આપણે આવું કહેવાય પેલું સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં એ જ તો ફરવા હા સારું કહેવાય પણ આ ચેહુ ભાન કેટલું બધું જમીન હ બોર હ ટ્રેક્ટર હ તો એમનો છોકરો કેવો ગોડા જેવો પણ એ એવું એક નંબરના કંજૂસી હા ચોય 1 રૂપિયો ચોય નહીં હાલવાનો એમના ઘરે પેલા કોઈ આવ્યો હોય ને તો એ પાછા મોકલી દે અને આવીને કંસાઈ કરે પછી છોકરાનું મગજ શું હોય આવું જ હોય એટલે એ દેખે તો મેં એને ગોડાને કીધું મૂકો હેન તું માંગાત દાડીએ હું તને દાડી આલ દે તારા વાપરે જેટલા પૈસા તો આવવા કહું એટલે પણ પેલો તું તાર્યું એ તો આવડું હાથાઓ તાર્યું હતું કે એમને છોકરો એમના જેવું કરે કે અમારે આવડો મોટો હાથો હતો કે આવડું તો મકાન નાખ્યું કે સારું હડો આપણે ને પાછા હમણાં અંધારું થઈ જાય સારું એટલે એ ભાઈબંધ તું તો કે પૈસાનું સેટિંગ કરી આલું પૈસાનું સેટિંગ કરી આલું તું તો યાર આઈકલ લઈને આવ્યો મને હવે કરવાનું મારા હંગાત હેડને ખાલી તમતા તને બધું સેટિંગ કરી આલું હું હા આટલું બોલ હા આ હું હા આ તો જોબુ હ ભાવ કેટલો હા શી ખબર મને ખબર હોય 2200 રૂપિયા હા હા તારી લેબુડીનો તે ચેલા ભાવે આલી 200 રૂપિયા આલી બસ તો આ 2200 રૂપિયા ભાવ આપણે 10 કિલો પાડીએ ને હા તો 1000 1100 1200 જે આવે એ લઈ અને દ્વારકા ભેળા થઈ જઈએ પણ યાર જોબુ તો એ ફૂલિયા દારૂડિયાનો હ ઉલિયા દારૂ લેવાનો વાત સાચી પણ હવે શું કરશું અને હારું દારૂ આ તો પીધેલો નહીં એને તો પછી શું કરશું યાર પછી આઈએ મારશું આપણે ઉપર નહીં ચડવું કેમ કે આપણે ઉપર ચડશું ને એને નીચે આવી જાય ને હા તો આપણે દોડી નહીં શકીએ વાત સાચી એટલે સાચી નીચે આપણે પથરાવતી પાડીએ હા અને જે થાય ફટાફટ હાવની ભેગા કરી અને લઈને નાહી જઈએ લે પથરાવતી ચાલુ કર પાડવાનું વાગે નહીં હો? પથરા ના વાગે. ઓ, પડ્યા જુઓ. પડ્યા. પડ્યા. પેલા બધા પાડી લે પછી વ્યાણીએ. અરે ભાઈબંધ હા આપણે પાડીએ તો યાર જોબુ એ પડે હ હા પણ આપણે ભરસ્યું સામાન લઈ જવું છે ત્યાં વેકવા મજો વાત તો સાચી તારી હો હા તો પછી તું એક કામ કર તું આ બધા નેજે હાવરીને ભેગા કર તો હું કોથળી બોથળી હા, હા, હોય તો આટલું ગોતત. ગોતું બરોબર હા મને જોવા દે મળ્યું એટલે એક અંગત બે મળ્યું લે જલા હા મને કોથળી મળી ને આજો હા મારે એક કી ઓનો તો ગંજ. लगेगा अभी। હા ઓના તો માર ગુદમ ખાલું બરોબર हाँ हाँ ओने वजन कर ઓનો તો ગંજોરો શું ગંજીરી હો ફટાફટ फटाफट હા વાગે નહીં ખાલી हाँ हाँ बराबर। જો ખાલી જો जो એટલા બધા કર્યા જો એ તો ખાલી લે લ્યા ये आई પડા નહીં માર બેટો મોથા મોથા હવે કરશી હું આપણે હા હા આ તોડ ને પડે તો ભગવાન પડી ગયા હાડે બેન લઈએ ફટાફટ. જ્ઞાની નહીં શું કેવું હા જલ્દી જાઓ. કોઈ બે હાથ લે આરે રેલે પેલા મોટા મોટા રહે બરોબર એટલે આપણે કોમ થઈ જાય ને આપણે ફરતા આઈએ. હા એ કાકા. કાકા શું કહેવાનું? ગુલ્યું ગુલ્યું આઈને જાય આ તો બોનું હવે ઓને કીધું તું પણ દાડીએ ના આવ્યો ને હવે શું લેવા આવેલો જોવું એ પણ શું હોતે ખાવા વેણો આવ્યો કાકા ખાવા વેણો પણ આવડી મોટી થેલી લઈને ખાવા વેણવા આવ્યો તું એટલે કશું મળ્યું ના તો ઠેલી તમારે વાહી ગોતી યાર મેં ગોતી થેલી ગુદામ ભરીને ખાવા લઈ ગયો તો આ જોબુ નો ભાવ મારો કેવો ચાલે ગુજમ બગડે નહીં યાર જોબુ તું અને પેલો તો જે પેલો એક બીજો હતો નાહી દીધો પેલો જા શું છે તમારો વારો નતો, તમારો વારો એ પણ એને કાને કીધું એને તમે લેબુડી વેપા મોકલ્યો આ બધા ઓના જ ઓના હશે રોવા હજુ પાવ હજુ રોવા પાવ
કઈ કીધું જોબુ વેણ તને આય હવે જોબી આય નહીં આવું નહીં મારો આવું. જોબુ પોક કયો આય માર જોબી આય તું નહીં આવું નહીં આવું. આય કદી ના ના આય નહીં આવું. જોબુ પકડી રાખું છોકરા પાસે. ગોડો મને મારન મજા આવશે ને હા. મારન મજા આવશે ઓનો આ ગોડો બેજો, તો હા. પકડી નાખશું. ગોડો હજુ ના બરો બરો અને જોબુ છે ઓય, રવા દે લ્યા. જોબુ છે લે જોબુ નહીં કા આટલા જ વેળે હા. એવું હો? અને આઈડિયા તમારા છોકરાએ આલ્યો યાર મને. મારો છોકરો હાલત નહીં આઈડિયા ઇન્ડિયા મારી વાત સાંભળો, પેલા મને મારતા નહીં, હું તમને સાચી વાત કહું. હા બોલ બોલ તમારો છોકરો દ્વારકા જવાનો હતો? એને તો મેં એને તો દ્વારકા જોવા માટે એને મેં લેબુ આલી એને તો એક વાર. પૈસા પૈસા હાલ એ દીધા મને હોમો ધક્કો દીને બચારે એવું કીધું કે મારે 100 રૂપિયા લેબુડી થી કાંઈ લેવા, 100 બને જ રૂપિયા નહીં. લેવું જવાનું. એને આવું બધું આવડે જ તો નહીં, એને આઈડિયા આવું આવે કે આપણે હે ને તો અમને ફૂલા ફાના હા, જોબુ જોબુ પાડી ન્યા દે. કરે. ના ના કોઈ જવા તો એવું નહીં નહીં દેવાનો જવા તો નહીં બોલ, દેવાનો હાલે હવે ગોડા નું મારે જવા દેવાનો આવતો નહીં હવે હા, હવે નહીં કીધું આવું, ભરે, આપણે ભરે. ઉભા રહે તું શાંતિ રાખ ના, પ્રેમ કરીને મને મગજ નહીં અમે હા મને જોબુ વેણાની બરાબર હા હા અને આપણે કોમ થઈ જાય વાત સાચી અને ફોન બરે કરી દેવો. તાર તમે જાણું હા મારે દ્વારકા જવાનું. કેટલા પૈસા જવાનું હોય ને હોવે. મારા 1000 રૂપિયા આલો ખાલી. હા તને 1000 રૂપિયા આલીએ હા. પણ હવે અમે હે ને જોબુ વેણવાના તાર કાકાને અમે નહીં કહીએ હમ. કોઈ નહીં નહીં કે કહીએ. ખાલી તું જોબુ વેણ અમને જોબુ મને નહીં 1000 રૂપિયા આલવા બરાબર પડશે. હા હા એક જોબુ બધા જોબુ ખંચેર લેવાના બધા જોબુ તો અમને ખંચેર યાર બરોબર ને હમ. નહીં, નહીં આલું. હા, બધા હજાર ઉપર પૈસા આલવા પડશે હો. પૈસા હા, મળી પૈસા જાય આપી દો, વેકીન તરત પૈસા મળી જાય પૈસા તમને આલવા છે નહીં આલો તો? તને પૈસા જ આલવાના તમ તાર આપણે હમ? હા જા ચડી જાય જા તો પેલું દોઈ રહેતા જા ઉપર ચડે હા માર છોકરાનું મારા દારૂડિયો ખુલ્લે દારૂડિયો ફૂલે દારૂડિયો મન જવા દે ફટાફટ એટલે ફૂલજીબા હા હું એમ કહું જોબુ પર ચડી ગયો બરોબર હા તું જોબ ઉપર ચડી જા હું પેલો ડોકા, ભેણો વડા ખટકો રાખજો હો. હા. પેલા નાના ઉપર જજો હારા પાકે હેરે એ હાલ્યો ડોલ પકડ તમે. અલ્યો, અમને મને જોબુ લેવાનું કીધું પણ પૈસા આરે મને નહીં આલે તો હું ચેવો ભરાઈશ. એક તો મારે કાઢો હોય ને પૈસા વનવે રહેવાનો નકર તે સોનથી ફોહલાઈ નરવે રહી અને અહીં પટ્ટી મારવાનું થાય. એ, પકડ જઈ, પકડ જઈ. પકડ પકડ એ ના હા ના, આવ્યો તો. ના હા ના તો નહીં કાકા, બરાબર, પાણી પીવા જવું કાકા, પાણી પીવા જવું. પાણી પીવું તો અમને ના કહેવાય. એને દોડીને ના આવવાનું. દોડીને ના પાણી પીવાનું. મને હવે પાણી પીવડાવવું પડશે સર્વિસ કરીએ. સર્વિસ એટલે સર્વિસ. હોય, બંધીને. હા. કોણ થાય ના કાકા, ના. કાકા જવા દો, કાકા આ નહીં આવું. તમે તમે આનો બે હાથ પકડો મને હું સર્વિસ કરું તમે બે હાથ પકડો કાકા નહીં આવું કાકા. હું અલ્યા એટલે ચોરી કરે યાર જોબુનો ભાવ કેટલો ચાલે તમને એ નહીં જોબુ ખબર? ના ભાવ છોકરા જોબુ ખાય ને તાર હું ખાય ખાવા નહીં વેકવા લઈને આવ્યા હતા કોથળા મોટા મોટા અને તન વગર મોકલો તો લે મીએ કાકા, કાકા હું ખાલી જોબુ ખાવા આવ્યો કાકા. હેડમ હેડમ લઈ જાઓ લઈ જાઓ કોઈના જોબીઓ તો થોડા ખાવા મોકલવાના હોય આ બાજુ, આ બાજુ, આ બાજુ. આ બાજુ. તો અને એ, તું ચમ નાઠો તો? મને ઓને કીધું તું એટલે ના તું ચમ નાઠો તો? મને નથી તું ચમ નાઠો તો? મને તમે લેવું હા, ફૂલજીબા. પણ તમને ના ખબર પડે કે તમારો છોકરો આવો નતો એના આગળ ચો રખડવા અને દો તમે મેં તને ચોકન મોકલ્યો તો? હું લેવું નહીં આવતો ઉભા રહે, આ બાજુ આવો. એ જવા નહીં, આ બાજુ આવો પા. આ બાજુ આવો. ઉભા રહો, ઉભા રહો. 2 મિનિટ તમે આ બાજુ આવો પહેલા. અને આ જોબુ ચોરવા તને આઈડિયા કઈ આપ્યો તો? હું લેબુડી વેચી આવતો તો મને ત્યાં રોઈને પેલા રોઈને તો બોલ. હું લેબુડી વેચીને આવતો તમે કીધું તો આ મળ્યો અને આરો કે હેડ તો આપણે હું પૈસાનું છે અરે જૂઠું કાકા, મેં નહીં કીધું, આરું જૂઠું બોલે. અરે હરી ગયો જો. સાચું બોલ. આ આઈડિયો કને આપ્યો તો બોલ. કોને કીધું આ બે ઠોકો પેલા. કાકા મારે દ્વારકા જવું હતું, તમે પૈસા નતા અને આપતા તને એટલે. હું મેં તો હું કીધું તું મને લાકડા ચીરવાનું કીધું પણ મેં તમને દ્વારકા જવાનું કીધું, તમે મને પૈસા ના પાડી ને એટલે મેં હા, હા, તને પૈસા. લ્યા પૈસા હાલતા હતા છોકરો ચોઈતો અલ્યા, ના થાય, પૈસા નહીં હાલતા જવાબદારી હતા. તું લઈ ₹1,00,000 જવાબદારી લઈ ગોડું હમણાં દરિયામાં તોય ઉડિયું પકડવા જાય તમે નીની બ- કરી જાય તમે હા, હા, બંધ જો, થો. એક લઈ જાઓ. નંબર કંજૂસો, કંજૂસો બંધ થો. નહીં. પૈસા જવાબદારી લઈ લે તું. છોકરાને ચોરી કરતા તું શીખવાડો ને. જવાબદારી લે. આઈ જાઓ. યાડે તું એ ભાઈરમ. હવે આવતો નહીં ભાવ વાત ભાઈ. જાઓ, આપણે જોબુ વેણવાળો હવે જોબુ વેણવા. જોબુ વેણવાના જ છે જોબુ એ છોકરા પાછો આલ્યા. તું આ બાજુ આય. આપણે પેલા બોલાવી લઈએ પાવ બરોબર. હા, એને બોલાવી લે તમારા છોકરાને જોબુ એટલે 2 જણા વેણ થાય પછી તમને પૈસા નહીં આલે પાવ ને અમે. હા હા જોબુ વેણ આપણે દ્વારકા લે મોકલવા. આને ચડી જા ઉપર એ. લે હાલો જોબુ વેણો ના આ ચડેવું જો જોબુ નું થળિયું કેવું થયું હે. આ વાબા ઉપર થઈને જોબુ ઉપર આબુ પડે બોલો એવા જોબુ પાકે હા ને ચડો શું કરો આ ચડી ગયો હેડ તું એ હેડતો નથી દે જોજો આ ચેવા જોબુ પાક્યા જોજો આ વરસાદ એક પેલો થઈ ગયો ને પેલો હજી એક વરસાદ થયો ને તો મસ્ત જોબુ પાકો ચેવા જોબુ ના ભાવ ને પેલા ખાવા આવી ગયા જોબુ એક જોબુ કોઈ ના આલે ખાવા ચેવા રહ ભરે જોબુ હ ઓહો જો ને મેઠા લાગે હ
મસ્ત જોબુ પાકે હો. ઓ જો ને જોબુ તો પાકે હા, એક જોબુ કાચો નહીં દેખાતો. બોલો કેવા જોબુ પાકે હા. એ ધેરા કેટલા ભેણેલા તમે ફરી જઈ થેલી. એ હારિયાણ મુએ આવું આ દારૂ જો, આ દારૂ આખું ભરેલું બધા જવું એને નાખે, ખાલી આ એક જ દારૂ બાકી રહ્યું હવે. જો ને જોબુ મસ્ત પાકે હો. આ વરસાદ થોડોક ઓછો પડે એટલે દચુરા વાળા મસ્ત જોબુ પાકો જ રહ પડે હો. તો હારા પાકે લ્યો ને, અને ભાવે હાલ તો હારો જોબુ નો. તમજ ને ઉપર ચડવું પડે ને વેણવા, નકર કોણ વેણા, કધાડે પીલા જોબુ. હવે થઈ ગયો તો જોબુ. હળો હેડો હળો હવે ઉતરી જઈએ અને માર્કેટ ભેગા કરીએ જોબુ. પૈસા તારશો ને? જોજો હા, હાથવીને પડતા નહીં. હા હા ગોલીબા થઈ ગયા જોબુ? હા થઈ ગયા, બધા ઉતાર લીધા હો. હા બીજા તો મેં તો કામ પેલા એ બે કોઠી મૂકી આવ્યો છે ને, ઓબલા ઓબે મિલિયા ને બે કોઠી મૂકી આવ્યો લગભગ હશે 4-5 પણ જેવા. એ હારું વળો તાન હવે માર્કેટ ભેગા કરીએ. મજા જો તમે જોબુ ખાવાની કેવા હા જોબુ કયો? જોબુ મસ્ત ખાવા પૈસા છે ને હાલશો મૂકવાનું દ્વારકા હમણાં આલુ હોજે. કહું આપણે ચોરી કરતો રે ના ના હોજે હાલ દેવાના. એમ કહેતા ભાઈ દ્વારકા જવા માટે કેવા પ્લાન બનાવેલા પેલા ગોડા બે ચોરી કરવાના. એટલે મિત્રો તમે જોઈ જાઓ કે અત્યારે તમે જોઈ લો કે આપણે જોબુ વેણ નાખ્યા, 2 કટ્ટા મોકલાઈ દીધા પેલી બાજુ રસ્તે, બરોબર. પણ તમે હવે જો આ બેને જેવા પ્લાન બનાવ્યા, તમારા છોકરા પ્લાન ના બનાવે એવું તમારા છોકરાને ધ્યાન રાખજો, બરોબર. કેમ કે અત્યારે ફરવાના શોખ બહુ થઈ ગયા, બરોબર. એટલે આવી પ્લાન બનાવીને ચોરી કરવા ચાહે ના જાય એનું ધ્યાન રાખવાનું, બરોબર. કેમ કે પછી મારા જેવા તો ચોક ને ચોક મળી જ રહે, હા, બરાબર. હાલ માર પડ્યો ને એવો ને એવો તમારો છોકરો એવો માર્યો એટલે આ તો અમે તો વિડીયો બનાવવા માટે, બાકી હાચું કે તમારા છોકરાના પગ ટોકા ભાગી જાય એટલે ધ્યાન રાખવું, બરોબર. થોડો ખાટા પણ ચાલશે. હા. ભાઈ એટલે આપણે હવે દ્વારકા કાકા પૈસા લીધા. વિડીયો